हाँ तो दर्शक मित्रों, आगामी एटले के आवती काले तारीख 3 ऑगस्टना रोज सवारे 10 वाग्याना अरसामां किंग एज्युकेशन एंड वेलफेर ट्रस्ट संचालित अल फतेह एकेडमीनी पायाविधि अल फतेह एकेडमी केम्प्स किंग एम्पायर पाछळ डाक बंगलोनी बाजुमां कच्छना मुंद्रा खातेथी करवामां आवशे। आ पायाविधिना महानुभावो फरजंद मुफ्तीए कच्छ पीर सैयद हुसैन शाह हाजी अहमद शाह, पेश इमाम शाह मुराद बुखारी मस्जिद पीर सैयद अली अहमद शाह शाह वली कादरी, सिनुग्रा खातेथी पीर सैयद कासम शाह अबामियाना वरद हस्तेथी करवामां आवशे। आ कार्यक्रमना सानिध्यमां प्रमुख अने महेमान पदेथी संसद सभ्य श्री विनोदभाई चावड़ा, मांडवी मुंद्रा धारासभ्य श्री अनिरुद्धभाई दवे, वीरायतन विद्यापीठ साध्वी श्री शीला पीजी महाराज साहेब, कोड़ाई गुरुकुल श्री कृष्णजीवन दासजी स्वामी, जिला शिक्षण समिति वीरमभाई गढ़वी, मुंद्रा तालुका पंचायत महिपतसिंह जाडेजा, मुंद्रा बारोई नगरपालिका श्रीमती रचनाबेन जोशी उपस्थित रहेशे। दर्शक मित्रों, आपने जणावी दूं कि आ ट्रस्टनो हेतु अल फतेह एकेडमी शिक्षण और व्यवसायिक तालीमना क्षेत्रे उत्तम मार्गदर्शन पूरुं पाडशे, जेनाथी विद्यार्थीओने सर्वांगी विकास थशे। आ प्रसंगे तमाम स्थानिक અને નાગરિકોને અને માધ્યમોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। અલ ફતેહ એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ, કિંગ એજ્યુકેશન ટ્રસ્ટ, વેલફેર ટ્રસ્ટ હનીફભાઈ દ્વારા જે બેડો ઝડપ્યો છે એજ્યુકેશન માટે, હું લગભગ છેલ્લા મુંદ્રા માટે 20 થી 15 વર્ષ જોઉં છું એજ્યુકેશન માટે। જે હનીફભાઈ એ કામ કરી રહ્યા છે એ બહુ જ મોટો કામ છે અને એ કોઈ મુસ્લિમ સમાજ માટે નથી। હું એમ કહું છું દરેક સમાજને કે જેવી રીતે હનીફભાઈએ આખું એમ્પાયર ઊભું કરી રહ્યા છે એવા દરેક સમાજને એમ્પાયર ઊભો કરવો જોઈએ। જો મુંદ્રા માટે કોઈ રૂપિયાની ખામી નથી, મુંદ્રા કચ્છનું ટોપ છે ઇન્ડસ્ટ્રીયલ માટે, તો આપ કોઈ પણ મુંદ્રા માટે જો એજ્યુકેશનનું આપણે કોઈ પણ પ્રોગ્રામ અથવા કોઈ પણ મોટો એમ્પાયર ઊભો કરવો હોય તો મુંદ્રા માટે અશક્ય નથી, શક્ય છે। કારણ કે એટલી બધી કંપનીઓ છે, તમને જેટલો ફંડ જોઈએ એટલો મળે, પણ દરેક સમાજને પોતપોતાને આવી જ રીતે જે હનીફભાઈએ બેરો ઝડપ્યો છે આવી જ રીતે મોટો એક સંકુલ દરેક સમાજ જો ઊભો કરે ને તો દેશ ત્યારે જ આગળ વધશે। દેશ છે ને નાના ગામડાથી સ્ટાર્ટ થાય અને ફર્સ્ટ એજ્યુકેશન છે, ફર્સ્ટ એજ્યુકેશન છે। એજ્યુકેશન નહીં હોય તો કોઈ મતલબ નથી ક્યાં જવાનું આવવાનું। તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ અથવા ઇન્ડિયામાં કોઈ પણ તમે બિઝનેસ કરતા હો તો એજ્યુકેશન ફર્સ્ટ છે અને એજ્યુકેશન હશે તો જ તમે છો। જો એજ્યુકેશન નહીં હોય તો આંધ્રા અને અપંગ છો તમે, એ ખાસ ધ્યાન રાખજો। દરેક સમાજને હું કહું છું કે આવી જ રીતે દરેક સમાજ પોતપોતાના એમ્પાયર ઊભા કરે। આ હનીફભાઈએ જે ઊભો કર્યો છે એમાં દરેક સમાજના છોકરાઓ અને દરેક વ્યક્તિઓ એજ્યુકેશન લેશે અને એજ્યુકેશન લઈ અને એનું જ્યારે હનીફભાઈને જ્યારે અત્યારે પાયાવિધિ કરશે એનું એક દાયકા પછી તમને જોવા મળશે એ સ્કૂલનું, જે દાયકા પછી એજ્યુકેશનમાં છોકરાઓ ક્યાં ક્યાં નીકળ્યા, દેશનું વિકાસ કેમ થાય। જો એજ્યુકેશન હશે તો જ વિકાસ થશે। પણ આપણે રાજકારણમાં બહુ અંદર ઘૂસી જઈએ છીએ, આ એ છે આ છે, બધા હું ધર્મગુરુ અને બધા સમાજને કહું છું જે તમે ખેલતા હોય ખેલ્યા રાખો, પણ એજ્યુકેશનમાં તમે એક થઈ જાઓ તો જ આપણું ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ આગળ વધશે। વધારે પડતો છોકરીઓમાં હું એક યશ ફાઉન્ડેશન સ્ટડી સેન્ટર ચલાવું છું, યશ સ્ટડી સેન્ટર હું લગભગ 1 વર્ષથી ચલાવું છું। મને જે છોકરીઓમાં જોવા મળ્યો ને મુંદ્રા તાલુકાની છોકરીઓમાં, જે મધ્યમ વર્ગની છોકરીઓ છે એના માટે મેં સિલાઈ ક્લાસ આજથી 350 છોકરીઓને મેં સિલાઈ ક્લાસ શીખવાડ્યો છે। મારા કને મેકઅપ, એ બ્યુટી પાર્લર, મહેંદી અને અંગ્રેજી અને અરબી ક્લાસ ચલાવું છું। જેથી અંગ્રેજી અને અરબી એટલા માટે ચલાવું છું કે તમે આઉટ ઓફ કન્ટ્રી જશો ને, 2 ભાષા તમને આવડતી હશે ને, તમે કોઈ ધંધામાં કોઈ કામમાં તમને મૂંઝવણ નહીં થાય। વર્લ્ડ વાઇઝ તમને 2 ભાષા આવડતી હોય ને તો તમે ક્યાં નહીં મૂંઝો। એટલે મારો જે રીઝન એ જ છે, ઘણા દેશ હું ફર્યો છું એટલા માટે કે આપણે ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે આપણે ચલાવી શકીએ। તો અત્યારે જે મુંદ્રાનું છે, અત્યારે છોકરીઓ પોતે 3-4 મહિનાનું કોર્સ ચાલુ છે અને એ પોતે આજે 10 થી 15 હજાર રૂપિયા મહિને કાઢી લે છે છોકરીઓ। આજે જે મારા કને 350 છોકરીઓ નીકળી છે એ બધા મને ફોન આવતા હોય કે સાહેબ અમે
અમારું ગુજરાન ચાલે છે અને ફર્સ્ટ ક્લાસ ચાલે છે. અને જેને કોઈ સિલાઈ મશીન જોઈતું હોય જરૂરત તો એને સિલાઈ મશીન પણ આપીએ છીએ. અને દરેક વર્ષે અમે નોટબુકનું વિતરણ પણ કરીએ છીએ ફ્રી ઓફમાં. અને કોઈ પણ યુનિફોર્મ અમે એક મુન્દ્રા માટે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યો છે. સિરાજભાઈ ને એ બધા અમે ભેગા છીએ, તો એ અમે દરેક સ્કૂલોમાં જઈએ છીએ. ઘણા છોકરા જો આરડી સ્કૂલ સિક્કેમ સ્કૂલમાં બહુ નોર્મલ ફી છે, 250 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા, એ નથી ભરી શકતા છોકરા. આપણે કોઈ સ્કૂલમાં જઈએ ને ત્યારે આપણે ખ્યાલ આવે કે સ્કૂલની પરિસ્થિતિ આપણી કેટલી ખરાબ છે, ગવર્મેન્ટ સ્કૂલની. એટલે ગવર્મેન્ટનું વાંક નથી આમાં, ગવર્મેન્ટ તમને આપે છે. તમે પાડોશી છો સ્કૂલના, તમે મુન્દ્રાના રહેવાસી છો, તમે ગામના રહેવાસી છો, તો તમારી ફરજ છે સ્કૂલમાં જઈ અને શિક્ષકને તમે પૂછો કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ નબળા છે. કારણ કે આપણે ખબર ન પડે, ઘર આપણે ન ફરી શકીએ. તમારા શિક્ષકને પૂછો, પ્રિન્સિપલને પૂછો કે છોકરા કેટલા નબળા છે. હું એ જ કામ અમે કરીએ છીએ. ત્યાં એને પૂછી લઈએ કે ભાઈ કેટલા નબળા છે, કેટલી ફી બાકી છે, કોઈને યુનિફોર્મની જરૂર છે, કોઈને બુક્સની જરૂર છે. તો અમે દર વર્ષે 10,000 થી 15,000 બુકો આપીએ છીએ, યુનિફોર્મ પણ આપીએ છીએ. અને એ અમે આખી ટીમ છે અમારી, આપતા રહીશું. શિક્ષણ પ્રેમી સુલતાનભાઈએ અવારનવાર મુન્દ્રા અને ધ્રબની આજુબાજુમાં જેટલી બધી સ્કૂલ છે એમાં દફતરનું વિતરણ કર્યું છે અને એના કરતાં તો મોટી લાગણી અનુભવો છે. હું હનીફભાઈ છે, હું ગૌરવ આજે ઈચ્છું છું કે હનીફભાઈએ જે કામ કર્યું છે એ હું આજે મીડિયાના માધ્યમથી કહું છું. હું જેટલા મુન્દ્રામાં મોટા માણસો છે બધા પાછળ અમે 15 વર્ષ ફર્યા, અમને કોઈ રિસ્પોન્સ ન મળ્યો એજ્યુકેશન માટે. હા, હનીફભાઈએ જે એજ્યુકેશન માટે કર્યો એટલે હું બહુ દિલથી લાગણી માડી છે. અને હનીફભાઈને મેં કીધું છે કે જે મારી જરૂર પડે તમે કહેજો, હું આપના સાથે છું. જે રીતે તમને આર્થિક રીતે હોય કે મારી જાન માલની બધી જે પણ જરૂર પડશે હું હનીફભાઈને આપીશ, એજ્યુકેશન માટે આપીશ. કારણ કે હું એજ્યુકેશન માટે છેલ્લા 20 વર્ષથી લડું છું. મને ખબર છે કે શું મુન્દ્રાની પરિસ્થિતિ છે. અને પ્રાઇવેટ છે, હું મારા છોકરાને લાખ રૂપિયા દઈને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકું છું, પણ મારો પાડોશી ગરીબ છે એ શું? એ ફ્રી ઓફમાં જો સ્કૂલમાં તમે જાઓ, સ્કૂલમાં અમે બેગ પણ વિતરણ કરીએ છીએ, બુક્સ પણ કરીએ છીએ. અને પાણી તો મારો સમગ્ર પાણી એક કુદરતની નેમ છે, એ મારો નથી. કુદરતની નેમ છે. પાણી તમને કોઈ પીડાવો, પ્યાસ તમે કોઈની બુજાવો, તો એ હું આમ કરું છું તે જે પાણી પીએ છે એ હાથ ઉપર કરે છે. અને ઉપરવાળો મારો અનુભવ છે, ઉપરવાળો તમને 10 ગણા આપે છે. હું જેમ આમ કરું છું ને એનાથી 10 ગણા મને મળે છે, એ મારો અનુભવ છે. તમે ચેરિટી કરો, ચેરિટીમાંથી તમારો કાંઈ ખૂટવાનું નથી, એ મારો અનુભવ છે. આયોજન કરવા જઈ રહ્યું છે. મારું નામ એડવોકેટ હનીફ જત. તારીખ 3/8/2025ના રોજ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલ ફતેહ એકેડમીની સંગે બુનિયાદ રાખવામાં આવેલી છે. જી, ખાસ કરીને વિચાર કઈ રીતે આવ્યો અને શું ટાર્ગેટ છે, ક્યારે જે છે વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશતા થશે? સૌપ્રથમ વિચાર અમે યુવાનો જ્યારે ભેગા થયા અને સમાજ માટે કંઈક કરવું છે, સમાજને શિક્ષિત કરવું છે, સમાજને આગળ લાવવું છે, એના માટે પગલાં લેવા પડશે. ત્યારે એજ્યુકેશનમાં સમાજને કઈ રીતે આગળ લાવવા એના માટે અમને વિચાર આવતા અમે આ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની રચના કરી અને અલ ફતેહ એકેડમીની આજે આ સંગે બુનિયાદ થવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી હોય કે આચાર્ય ચાણક્ય હોય, બધાનો એક જ સૂર છે કે શિક્ષણ નહીં હોય એ દેશ ક્યારે પણ મહાસત્તા કે વિકસિત ન બની શકે. આ વિચાર માટે પહેલાં તો અભિનંદન. મોટો પડકાર છે, કઈ રીતે પાર પાડશો? વ્યક્તિના વિકાસ માટે શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે. શિક્ષણ વગર ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી, તેનો વિકાસ રૂંધાઈ જાય છે. વ્યક્તિમાં પોતાનામાં રહેલી કળા એ જાણી શકતો નથી, માટે શિક્ષણથી એ પોતાના અંદર રહેલી કળા જાણી શકે છે અને પોતાનો અને સમાજનો અને દેશનો વિકાસ કરી શકે છે. ભાઈ, વાત કરીએ તો પોતાનું એક નાનું મકાન પણ એક છોડવા તૈયાર નથી, આપ પોતાની જમીન વકફ કરી રહ્યા, શું કહેશો? દરેક વ્યક્તિને એક દિવસ મૃત્યુ પામવું છે અને મરવું છે. મરવાથી પહેલાં એવા કાર્ય કરવા જોઈએ જે સમાજને ઉપયોગી થાય, દેશ માટે ઉપયોગી થાય. આપણા પાસે લાખો કરોડો કે અબજો રૂપિયા હશે, એ આપણા કોઈ કામના નહીં રહે. સિકંદર રાજા હતો, એ પણ જ્યારે ગયો ત્યારે ખાલી હાથ મૂકીને ગયો હતો. તેમ આપણે પણ જાશું તો આપણા બધા પૈસા અહીંયા મૂકીને જાશું. ને હું તો એડવોકેટ છું એટલે જોઉં છું કે એના વ્યક્તિના મરવા પછી એના વારસો છે ને એ પૈસા માટે કેવી રીતે લડતા ઝઘડતા હોય છે. આપણે
એવા કાર્યો કરીને જઈએ. આ તો 10 કરોડની જમીન છે, એનાથી વધુ પણ લોકો પોતાના સમાજ માટે, દેશના વિકાસ માટે આપતા હોય છે. આ તો એક નાનું પગલું કહેવાય. કેવા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે? સૌ પ્રથમ તો માતા પિતા વગરના જેટલા પણ સ્ટુડન્ટો હશે એમને ફીમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે, અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં મહદ અંશે રાહત આપવામાં આવશે. વાત કરીએ તો શાળામાં શું શું સુવિધાઓ રહેશે? શાળા સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે. CBSE સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે. વડીલોનું માર્ગદર્શન ખાસ કરીને જ્યારે આ પહેલ કરી તો વડીલોનો શું પ્રતિભાવ હતો ને કઈ રીતે તમને પ્રોત્સાહિત કર્યા છે? દરેક વ્યક્તિ એમાં સાથ સહકાર આપી રહ્યો છે. દરેક વ્યક્તિને એમ છે કે શિક્ષણમાં કંઈક થવું જોઈએ, સમાજમાં એવો કંઈક થાય કે જે સમાજ માટે આપણે કહીએ ને કે સમાજના વિકાસ માટે હોય. આ પથ્થર છે, આપણે પાયાવિધિનો જે પથ્થર રાખીએ છીએ ને, એ પથ્થર સમાજના વિકાસનું પથ્થર હોય, સમાજને અલગ દશા અને દિશા તરફ લઈ જાય એવા પથ્થરનો જ્યારે 3 તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ, એના માટે સમાજના દરેક વ્યક્તિનો એમાં સાથ સહકાર મળી રહ્યો છે. તમને આ ખૂબ સારો વિચાર આવ્યો, એના અનુસંધાને તમે અન્ય સમાજની શું શુભેચ્છા આપશો કે શું કહેશો? હું અન્ય સમાજોને એ જ વાત કહીશ કે શિક્ષણનું લેવલ 100% જાય, એના માટે સમાજના દરેક વ્યક્તિએ પ્રયત્નો કરવા જોઈએ. અંતિમ પ્રશ્ન, રવિવારે જે આયોજન છે આપણે પાયાવિધિનો જે કહી શકાય કે બુનિયાદ જે તમે કરવા જઈ રહ્યા શું છે, ટૂંકમાં એની વિગત આપજો. સવારે 10 વાગ્યાથી તેની શરૂઆત થશે. એ કાર્યક્રમની 10 વાગ્યાથી શરૂઆત થશે અને 12 વાગ્યાની આસપાસ એનો સમાપન થશે. અને ભાઈ તમે ઘણા દિવસથી પ્રવાસ કરી રહ્યા છો, ગામના નામે જોઈ રહ્યા છો, કેવા લોકોનો તમે પ્રતિસાદ મળી રહ્યો? દરેક વ્યક્તિનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યું છે. દરેક વ્યક્તિને એમ છે કે તમે જે સારા કાર્યો કરી રહ્યા છો એમાં તમને તન, મન અને ધનથી અમે સાથ સહકાર આપશું. કોણ કોણ 3 તારીખે ઉપસ્થિત રહેવાના છે? 3 તારીખે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણા MLA અનિરુદ્ધભાઈ દવે સાહેબ, અમારા ધર્મગુરુ હુસેન શાહ બાવા સાહેબ, અલી અહમદ શાહ બાવા સાહેબ અને સૈયદ કાસમ શાહ ઉપસ્થિત રહેવાના છે. એમની સાથે સાધ્વી શિલાપીજી મહારાજ સાહેબ પણ આવવાના છે. ભલાણા સાહેબ, આજે શું કહેશો? સ્કૂલનો જ્યારે ભૂમિપૂજન થવાનો છે 3 તારીખે, આપ શું કહેશો? 3 ઓગસ્ટ 2025માં મુન્દ્રાની સરજમીન ઉપર જે એજ્યુકેશનના સ્કૂલ જે ખુલી રહી છે, ધ અલ ફતેહ એકેડમી, એનો જે પાયાવિધિનો સંગે બુનિયાદનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, હું આ તમામ મીડિયાના માધ્યમથી મુન્દ્રા તાલુકા અને સર્વે કચ્છના સમાજને એ અપીલ કરું છું કે એ પ્રોગ્રામમાં આવે અને જે યુવાઓ આ જે પહેલ છે એ યુવાઓએ કરી છે, એ પહેલને સંદર્ભે એ તમામ આપણા મુન્દ્રા તાલુકા અને તમામ કચ્છવાસીઓની એ ફરજ બને છે કે એ આજના યુવા પેઢી છે એ એવી પેઢી છે કે જે સારા કામમાં આગળ આવશે તો દુનિયાની મદદ અને તમામ જેટલા સમાજ છે તમામ સમાજોની પણ એમને મદદ મળશે. તો મીડિયાના માધ્યમથી હું તમામને નિમંત્રણ પણ આપું છું અને કહું છું કે તમારી ફરજ છે કે આ તમને યુવાનોને આ એજ્યુકેશનનો જે કામ છે એમાં આવી અને સાથ સહકાર આપી અને એજ્યુકેશન સિસ્ટમ કચ્છની અને ગુજરાતની મજબૂત કરે અને ઇન્ડિયાનું નામ આપણે રોશન કરીએ. ખાસ કરીને આ સ્કૂલમાં ફી શું રહેશે? નોર્મલી હજી જે ફીઝનો જે નોર્મ્સ હોય એ તો હજી ડિસાઇડેડ હવે પ્લાનમાં આવશે, પણ જે નોમિનલ ફીસ છે કે જે આજના યુગમાં આપણે અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોય અને આપણી રહેણાંકના એરિયા કરતાં થોડી દૂર રાખવામાં આવે તો નોર્મલી આપણે અલગ અલગ તાલુકાઓમાં જોવા જઈએ તો અંગ્રેજી મીડિયમની સ્કૂલો જે સિટીથી દૂર રાખવામાં આવી છે એની બસ ભાડાની અને રિક્ષા ભાડાની આપણે ફીસ જોવા જઈએ તો વર્ષની આપણે 15,000 થી 20,000 આપવી પડે છે. આ સ્કૂલ ખોલવાનું ઉદ્દેશ્ય એ છે કે જે અંગ્રેજી માધ્યમમાં જે 15,000 થી 20,000 જે ટ્રાવેલિંગના લાગે છે એ જ ફીઝમાં આપણે અહીંયાથી સમાજના આપણે જે વિદ્યાર્થીઓ છે એ રિક્ષા ભાડાની ફીઝમાં અહીંયાથી એજ્યુકેશન હાસિલ અને સૌથી સારું અને બેસ્ટ એજ્યુકેશન અંગ્રેજી માધ્યમનું હાસિલ કરી શકે. કશ્મીરની ચેનલ સાથે હું મનોજ રાઠોડ. જય હિન્દ.